નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે પરમાત્માનું એવું એન્ટેના જે પરમાત્માના સંવેદનો ઝીલીને સમાજને કંઈ નોખું અનોખું પ્રદાન કરતા હોય. અનેક સર્જકો સાથે આપ રૂબરૂ થયા છો. સર્જક સાથે સંવાદ શ્રેણીમાં અનેક રીતે આપ રંગાયા છો. કવિ, લેખકો, જૂની રંગભૂમિના કલાકારો, શિલ્પકારો અને આપે મ્યુઝિક કમ્પોઝર સાથે પણ વાતો કરી છે. વિચરતી વિમુક્ત જાતિ માટે કામ કરતા મિત્તલબેન પટેલને પણ આપણે નિહાળ્યા છે. આમ અનેક રીતે સમાજમાં જે કોઈ નોખું અનોખું પ્રદાન હોય એ બધા જ પરમાત્માનું બીજું રૂપ સર્જક તરીકે આ સમાજને કંઈક પ્રદાન કરી રહ્યા છે. આજે આપણે સ્ટુડિયોમાં એવા જ એક બેનનું સ્વાગત કરવું છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી આદરણીય બેન શ્રી ગીરાબેન ભટ્ટનું સ્વાગત કરીએ. નમસ્કાર બેન. નમસ્કાર ભાઈ, નમસ્કાર. ગીરાબેન, આપનો જન્મ આમ મૂળ સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર, જાદર વતન. પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું બેન ને માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું? એના બાળપણના સ્મરણો થોડા. ચોક્કસ ગમશે, બાળપણમાં જવું ગમશે. હાજી હાજી હાજી. બાળપણમાં એમ છે કે બાલ મંદિર તો લગભગ નથી કર્યું એવું જ કહું તો ચાલે. બાકી પહેલું બીજું ધોરણ મેં વીરપુર, જાદર તાલુકો અત્યારે લાગે છે. ત્રીજું ધોરણ મેં જામડામાં કર્યું અને 4-5 ધોરણ મેં હાથરોળમાં કર્યું અને 6-7 છે એ આગિયોલમાં કર્યું. એવી રીતે મારું પ્રાથમિક શિક્ષણ છે એ લગભગ દર 2-3 વર્ષે બદલાતું રહ્યું છે. 8, 9, 10 મેં ઈડરમાં કર્યું, ગર્લ્સ હાઈસ્કૂલમાં. 11, 12 બાયડમાં કર્યું અને કોલેજ મેં પ્રાંતિજમાં કરી. અચ્છા. અને MA પાર્ટ 1 ને મેં તલોદમાં કર્યું અને BEd કર્યું લગ્ન પછી આણંદમાં. વાહ. એટલે મારું શિક્ષણ એમ કોઈ જગ્યાએ સ્થાયી રહ્યું નથી અને ખૂબ જ જુદી જુદી શાળાઓ, જુદી જુદી જગ્યાએ ફરવાનું અને એમ જ મારું શિક્ષણ કાર્ય મેં લીધું છે. કુલ કેટલું ભણ્યા આપ? BA BEd છું હું. 1982માં મેં BA કર્યું અને 83માં MA પાર્ટ 1 કર્યું અને પછી 84માં મેં BEd કર્યું આણંદમાં. પણ આટલું એ વખતનું શિક્ષણ લીધું છે પણ ક્યાંય મેં 1 મહિનો પણ જોબ કરી નથી. એટલે હું સંપૂર્ણ ગૃહિણી છું, હાઉસવાઈફ છું. એટલે ભણ્યા પછી જોબ કરવી એવું જરૂરી લાગે છે બેન? હા, મને તો વસવસો છે એ વાતનો. એટલે આર્થિક જો પાસું મજબૂત હોય તો કરવી જ જોઈએ એવું માનો છો તમે? ના, એવું પણ નથી. આર્થિક પાસું આપણું હોય, મક્કમ મજબૂત હોય તો પણ નોકરી, મને એમ લાગે છે કે સ્ત્રીઓએ શા માટે પોતાનું શિક્ષણ છે, ભણતર છે અને આવડત છે તો એનો ઉપયોગ સમાજને પણ આપવો જોઈએ ને. બરાબર, સમાજ માટે તો બરાબર છે, પણ જે ઉદ્દેશ માટે સ્ત્રીનો જન્મ થયો છે, જે પરિવાર માટે જે સ્ત્રી બાંધવા પુરુષ તો ફરતો હતો. બિલકુલ સાચી વાત છે. બિલકુલ સાચી વાત. ઘરવાળી બેનને, સ્ત્રીને માં, દીકરી, આપણી બધી જગતજનની જગદંબાના અમે ભક્તો છીએ, માતાજીના નોરતાય કરીએ છીએ, પણ જગતજનની જગદંબાનું બીજું સ્વરૂપ એટલા માટે આવ્યું કે પરિવાર બને. એ પણ સાચી વાત છે, પણ પરિવારના ભોગે કંઈ પણ ન થવું જોઈએ એ વાતમાં તો હું મક્કમ છું. પછીનું સ્ટેન્ડ એમનું છે અને એ પુરુષ સમોવડી થવા નીકળી છે, એટલે પુરુષથી પોતાની જાતને નીચી કરી રહી છે. ના, એ તો મને ગમતું જ નથી ભાઈ. હું પુરુષ સમોવડીની તો વાત જ નથી અત્યારે. વાસ્તવમાં એમનો શબ્દ અત્યારે તમે જ્યાં પણ જાઓ ને એક મોડર્ન લેંગ્વેજ થઈ ગઈ છે કે સ્ત્રીને પુરુષ સમોવડી થવું જોઈએ, પણ સ્ત્રી તો ખરેખર પુરુષથી ઊંચી જ છે. સવાલ જ તો મર્દને જન્મ આપનારી શક્તિ છે. બિલકુલ બિલકુલ સાચું. તો એનાથી સમોવડી થાશો તો તમારા સ્થાનમાંથી તમે નીચે આવો છો. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. બેન, જમવાનું શું ભાવે? જમવામાં હું સિમ્પલ જ મને ગમે છે. મને ગળ્યું ઓછું ગમે છે. હું આઈસ્ક્રીમ ને એવું કંઈ લેતી નથી. મને ફરસાણ ગમે છે. અને ભણવાથી બેન પરિવારમાં પણ તમે સંસ્કારો આપી શકો. 100% સાચી. તમારા છોકરાઓને તમે ભણાવી શકો. તમે ભણેલા હોય તો તમે ક્યાંય પણ જાઓ તો તમે પાછા ના પડો. નોકરી જ કરવી, બહાર જવું પરિવારના ભોગે, એ એક માનસિકતા જે છે ને એ બહુ અઘરી છે આ સમાજને તોડવા માટેની, આપણા હિન્દુ સંસ્કૃતિથી લઈને બધામાં. કારણ કે એમનું બોડી સ્ટ્રક્ચર પરમાત્મા એવું બનાવ્યું છે. તમારી વાત સાથે હું સંમત છું. ગીરાબેન, હવે બીજી વાત એ પૂછવી છે કે બહાર ફરવા જવાનું કહેવામાં આવે તો ક્યાં તમે ગમવાનું ક્યાં ગમે બહાર ફરવા? મને પ્રકૃતિ સૌંદર્ય હોય ને ત્યાં જવું ગમે છે, પણ બને ત્યાં સુધી હું ઘર કુકડી છું એમ કહું તો ચાલે. મને ઘરમાં પુસ્તકો મળી જાય ને મારા હાથમાં પેન હોય ને કાગળ હોય તો તમે વિશ્વમાં વિહાર કરી શકો, લેખક હોય ને. હા, બસ મને એ શોખ છે મારો
કે મને ક્યાંય ફરવા જવા કરતાં મને હું મારા પુસ્તકો સાથે બેસી જાઉં તો મને એવો આનંદ મળે છે કે ક્યાંય એ આનંદ એકાંત જેવું તો બીજું કશું જ નથી વરદાનબેન. સાચી વાત છે. કુલ કેટલા પુસ્તકોને પ્રથમ પુસ્તક કયું? મેં અત્યાર સુધીમાં 64 પુસ્તકો આપ્યા છે. એમાં 50 પુસ્તકો મારા બાળ સાહિત્યના છે અને બીજા 2 લઘુકથા સંગ્રહ છે, 2 નવલિકા સંગ્રહ છે, કહેવત કથાઓ છે, એક ગીતનું પુસ્તક છે, બાળ ગીતોના પણ બીજા પુસ્તકો છે અને મોટિવેશનલના પણ છે, પ્રેરણાદાયક પ્રસંગોના. એટલે આમ કુલ 64 પુસ્તકો મારા પબ્લિશ થયા છે અને બીજા પ્રકાશનમાં છે અને કામ ચાલુ છે. આટલું બધું પ્રદાન ગીરાબેન પિનાકીન ભટ્ટનું છે. પરિવારમાં કોણ કોણ છે ને પરિવારની હૂંફ કેવી? પરિવારમાં મારા મિસ્ટર પિનાકીન ભટ્ટ છે, જેમની હૂંફથી હું આ કામ કરી રહી છું. એમનો સહકાર મને સંપૂર્ણ રીતે મળે છે. પણ મારા બંને બાળકો છે અને બંને બાળકોને બાળપણમાં મેં જ લગભગ શિક્ષણ આપ્યું છે, એમની પ્રાથમિક શિક્ષણ સુધી, ધોરણ 7 સુધીનું. અને બંને બાળકો અત્યારે વેલ સેટ છે. બંને એન્જિનિયર થયા છે અને એમાં માસ્ટર ડિગ્રી પણ કરી છે. મારો દીકરો ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યો છે. એણે ઘણી સરસ જોબ કરી અને એ પ્રાથમિક શિક્ષણનો પાયો એનો મજબૂત હતો. વાહ! એ કારણસર અત્યારે એ ક્યાંય કોઈ પણ ઘણી નોકરી એણે પણ બદલી છે, છતાં એ ક્યાંય પાછો પડતો નથી. વાહ! એટલે તમારું એજ્યુકેશન તો તમારા સમાજલક્ષી કામો, તમે કેળવણીકાર તરીકે, બાળ સાહિત્યકાર તરીકે તમે અનેક કામો કર્યા, અનેક પુસ્તકો લખ્યા, તો સમાજમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ક્લાસરૂમ કરતાં તમારો એટલો મોટો ક્લાસરૂમ પરમાત્માએ નિર્મિત કર્યો બેન. ઓકે. કે તમે તમારું માની લો કે મેં MA BEd કર્યું છે તો મને એવો વસવસો કે હા જાગૃત તરીકે એના કરતાં મને એટલો મોટો ફેમ આપી છે આટલા સમાજમાં, આખા સમાજમાં. મને મારું કોઈ વતન નથી, હું જ્યાં જાઉં ત્યાં મારું વતન છે, એ લોકો મારા વતનીઓ છે. એટલું મોટા ફ્રેમવર્કમાં તમને કામ કરવા મળ્યું તો પરમાત્માનો એ આભાર છે કે ના, તમે લેખક છો તો તમે કેટલા બધાને મેસેજ પહોંચાડી શકો છો, તમે સામાજિક રીતે બાળ સાહિત્યકાર તરીકે. એટલે બેન, આનો આનંદ છે ને એ બધા જ આનંદ કરતાં વધારે જ હોય. અને આપણે એ આનંદથી અને હંમેશા એવું છે જ કે પરમાત્મા ગમે તેટલું આપે પણ આપણને થોડોક તો વસવસો, પણ એ માણસની પ્રકૃતિ છે, એમાં હું પણ આવ્યો, તમે. બિલકુલ. એટલે બેન, આનંદ કરવાની ક્ષણ છે, આપણે એને વધારવી જ જોઈએ. 100% સાચી. બાળ સાહિત્યના કુલ કેટલા પુસ્તકો? એમાં આપનું સરસ પ્રદાન છે બેન. દિલ્હી સાહિત્ય અકાદમી પણ એવોર્ડ આપે છે, તો એ અંગે થોડીક વાત. બાળ સાહિત્યની વાત કરું તો મારા બાળકો જ્યારે નાના હતા ત્યારે મારે રહેવાનું થયું પાકિસ્તાન બોર્ડર પાસે, નારાયણ સરોવરની પાસે, પાનેન્દ્રો SKV નગરમાં. ત્યાં એ વખતે કોઈ સગવડ નહીં. ગામમાં બસ આવે પણ બીજી કોઈ સગવડ નહીં. લાઇબ્રેરી, પોસ્ટ ઓફિસ પણ નહીં, લાઇબ્રેરીની તો વાત જ ન કરાય. એવા સંજોગોમાં અમારું ન્યૂઝપેપર પણ અમને 2 દિવસ પછી વાંચવા મળે. ત્યારે બાળકોને એમ થાય કે એના વિકાસ માટે હું શું કરી શકું. અને તે વખતે મેં જે કંઈ વાંચી હતી એ વાર્તાઓ હું બાળકોને કહેવા માટે, મારું વાંચન તો બહુ જ ઓછું હતું, કારણ કે મારા બાળકો જેવી સ્કૂલમાં ભણ્યા ને એવી જ સ્કૂલોમાં હું ભણેલી, ગુજરાતી શાળાઓમાં. અને ગામમાં એકમાત્ર પેપર આવે. હાજી. એટલે કંઈ વાંચવા કરવાનું તો કંઈ મળ્યું જ નથી એમ કહું તો ચાલે. મારા બાળકોની પણ એ જ પરિસ્થિતિ આવી કે એમને પણ કંઈ વિકાસ માટે, એમના માનસિક વિકાસ માટે કંઈ જ ન મળે. ત્યારે પછી મારું મન અલગ વાર્તાઓ બનાવવા માંડ્યું. મારો દીકરો 4 વર્ષનો હતો, એને રોજ જમવા બેસે ને એક વાર્તા સાંભળવાની અને રાત્રે સૂતા સાંભળવાની અને હરતા ફરતા. એ વખતે ટીવી નહોતું અને ટીવી હતું તો સાંજે 6 વાગ્યા પછી દૂરદર્શન આવે. અને એમાં પણ અમારે જે જગ્યાએ અમારું સ્થળ હતું પાનેન્દ્રોમાં, ના, લાઇટ જ જતી રહે, સાંજ પડે એટલે લાઇટ જ જાય, એટલે એન્ટેના આમ ફેરવતા હતા ને. હા, બસ. એટલે એવી સગવડોમાં છોકરાઓ બિચારાઓ કરે શું. એટલે હું એમને હંમેશા મારે જે કંઈ ફાવે એવી વાર્તાઓ બનાવું. પછી તો એ જેમ આગળ સ્કૂલમાં ભણતો ગયો એમ એને કંઈક લખવું કરવું હોય ને સ્પીચ આપવાની હોય કે નિબંધ લખવું હોય તો હું એને લખી દેતી. પછી એમ કરતાં એની સાથે ભણનારા વિદ્યાર્થીઓ મારી પાસે લખાવવા આવે કે આંટી કંઈક લખી આપો ને, 15મી ઓગસ્ટ છે કે 26મી જાન્યુઆરી છે કે સમથિંગ કંઈ પણ સબ્જેક્ટ હોય તો. અને એમ મેં મારું લેખન કાર્ય સ્ટાર્ટ કર્યું. મને એ વખતે બાળકો આવીને કે બેન
તમે આને લખ્યું છે ને એવું આને લખ્યું છે ને મને ન લખી આપો, કે આને લખ્યું છે એવું મને લખી આપો. મેં કીધું એવું નહીં થાય, તમે બધા જ મારી પાસે લખાવશો તો દરેકનું અલગ અલગ લખાણ હશે, એટલે તમે એની ચિંતા છોડો. મૌલિકતા આવશે. હા, મૌલિકતા આવશે. અને મારા પુસ્તકોની વાત કરું તો બાળ સાહિત્ય મેં લગભગ 2008માં લખવાનું ચાલુ કર્યું. ગાંધીનગર GEBમાં અમે રહેવા આવ્યા ત્યારે અમારા ફેમિલી ડૉક્ટર ને GEBના ડૉક્ટર છે પરીખ સાહેબ, જેવી પરીખ સાહેબ, અને એમના મિસિસ અંજુબેને મને વાત કરી, અંજલીબેને, કે ગીરાબેન એક આ પુસ્તક છે અને મેગેઝિન છે અને એમાં મારી બહેનની એક વાર્તા આવી છે. ત્યારે મને આનંદ થયું અને આશ્ચર્ય પણ થયું કે આમાં વાર્તા આવે તમારા બેનની, તમારા બેન બાળ વાર્તાઓ લખે છે? તો કે ના, લખતા નથી, પણ બસ આ એક વાર્તા એમણે લખી હતી ને છપાઈ ગઈ. મેં કીધું બહુ સરસ. અને મને ત્યાં સુધીની ભાઈ ખ્યાલ નહોતો, 2007 કે 8 સમથિંગ, મને ખ્યાલ નથી એક્ઝેક્ટ, પણ એ મેગેઝિન મેં જોયું અને એ મેગેઝિન હતું બાલસૃષ્ટિ. ત્યાર પછી મેં ઘેર જઈને મારી રીતે એક વાર્તા લખી અને પછી એ એડ્રેસ ઉપર હું ત્યાં બાલસૃષ્ટિમાં આપવા ગઈ. અને મારા આશ્ચર્ય વચ્ચે હું તો પછી વાર્તા આપીને ભૂલી ગઈ હતી કે મારી વાર્તા છપાશે, એવું તો કોઈ મનમાં વિચાર પણ નહોતો. પણ 3-1 મહિના પછી મારી પાસે એ મેગેઝિન આવ્યું અને એમાં મારી વાર્તા આવી. તો મારો રાજીપો બહુ જ થયો કે હું કંઈક લખી શકું છું અને છપાય તો એ આનંદ થાય. અને એમ કરતાં કરતાં બાળ સાહિત્યમાં મેં મારું ખેડાણ ચાલુ કર્યું અને લગભગ બાળ ભાસ્કરમાં 70 થી 80 વાર્તાઓ મારી પ્રગટ થયેલી અને ફ્રન્ટ પેજ ઉપર બાળ ભાસ્કરના લગભગ 50 વાર્તાઓ મારી પબ્લિશ થયેલી. હાજી હાજી. અને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ કયા પુસ્તક માટે પસંદ થાય? હા, એ 2024માં મળ્યો અને હસ્તી હવેલી એ પુસ્તકને દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ આપ્યો. કુલ કેટલા એવોર્ડ મળ્યા પુસ્તકોને આજ સુધીમાં? આજ સુધીમાં નાના મોટા તો 40-42 થાય છે, પણ હું મારી રીતે આમ ગણું તો 22 તો મારા પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ભવિષ્યનો શું પ્લાન છે બેન? ભવિષ્યમાં તો બસ બાળકો માટે કામ કરવું ગમે છે. એટલે એમ થાય કે નહીં, બાળકોને કંઈક આપી શકીએ આપણી પાસે જે છે, કારણ કે સાહિત્ય તો સમાજનું દર્પણ છે. આપણે ગીજુભાઈ બધેકા કે આગળના પુસ્તકો વાંચીએ ત્યારે એમ થાય છે કે એ સમય ને આ સમયે જે 100 વર્ષનું સાહિત્ય છે, એટલે એમાં પણ ચેન્જ કંઈક લાવી શકીએ અને અત્યારનું જે જનરેશન છે એની વાત પણ એમાં મૂકી શકીએ. એટલે સમયને અનુરૂપ આપવા પ્રયત્ન કરું છું બાળ સાહિત્યમાં. બાળ સાહિત્ય લખવું ગમે કે ચિંતન, કયામાં વધારે આનંદ આવે? કે તમે નવલિકા? આમ તો બાળ સાહિત્ય ગમે જ છે. બાળ વાર્તા તો સહજ સ્ફુરે છે અને આવી પણ જાય છે. પણ હમણાં મેં લઘુકથાઓ પણ લખી અને 2 પુસ્તક એના થઈ ગયા છે અને 3જું પણ પ્રકાશનમાં છે. એ ઉપરાંત નવલિકાઓ પણ લખું છું. નવલિકાઓમાં આનંદ આવે છે. હમણાં નવલિકાઓ પર સારું કામ થાય છે એવું હું માનું છું. મારા એક પુસ્તકને એક ખાનગી વાત, એ ખાનગી વાતને ગીરા ગુર્જરી સન્માન મુંબઈથી સન્માન થયું અને આપણે ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એને મળ્યો એ પુસ્તકને, એક ખાનગી વાત એ પુસ્તકને. ગીરાબેન, હિંમતનગર, સાબરકાંઠા, ત્યાં હિંમતનગર સાહિત્ય સભા અત્યારે શરૂ થઈ છે. પ્રાગજીભાઈને બધાએ કર્યું છે, પ્રેમજી પટેલ તલોદ, આપે બધા નામો જે વર્ણવ્યા બાયડ સુધી, આમ આણંદ, એટલે મને એવું લાગ્યું કે હું ત્યાં જ ફરી રહ્યો છું. હું મોહનપુર, મોડાસા બધું હું ત્યાં ભણ્યો છું, ત્યાં રહ્યો છું. આણંદ ખેડા જિલ્લો મારો મૂળ હતો, અત્યારે મહીસાગરમાં સારિયા મારું વતન. એટલે આમ કેવું, ત્યાં ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ. તમને ગમતા લેખકો કયા બેન? મને ગમતા લેખકોમાં પન્નાલાલ મને ગમે. પન્નાલાલ પટેલને વાંચવા ગમે. અને આપે જે હમણાં વાત કરીને પ્રાગજીભાઈ, એ મારા ગુરુ અને એ ગુરુને અહીં બેઠા હું નમસ્કાર કરું છું. કોલેજમાં FY SY TY 3 વર્ષ પ્રાગજીભાઈ એ જ મને ભણાવી છે અને મોહમ્મદ ઇશાક શેખ સાહેબ અમારા. મોહમ્મદ ઇશાક, રાવજી પટેલ જીવન અને કવન, હા, એની ઉપર PhD નો થીસીસ, અને સુરેશ જોશીએ પ્રસ્તાવના લખી છે એમાં, શોધ નિબંધ એમાં. હા, મોહમ્મદ ઇશાક શેખ. બસ એ મોહમ્મદ ઇશાક શેખ, બંને પ્રાગજીભાઈ ને બંને મારા ગુરુ. પ્રાંતિજમાં હતા એ વખતે. હા, એ બંને પ્રાંતિજમાં. હાજી. અને પ્રેમજીભાઈ પટેલ સાથે પણ બહુ જ સારો ઘનિષ્ઠ સંબંધ છે
અને એ પણ લઘુકથા ક્ષેત્રે ખૂબ સરસ કામ કરે છે અને મને માર્ગદર્શન પણ આપે છે. બધાનો સાક્ષાત્કાર આપણે અહીંયા કર્યો છે. બિલકુલ. પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ સાથે વાતો થઈ છે. અહં. બેન, આજના બાળ સાહિત્યકારોને આપનો સંદેશ શું ધ્યાન રાખવું જોઈએ? બાળ સાહિત્ય છે, પણ એને લખવું ખૂબ અઘરું છે, કારણ કે તમારે બાળક બનવું પડે છે. બિલકુલ. એનું ફિલિંગ્સ લાવવી પડે છે 100%. અને એ ઇમોશન સાથે કામ કરવું પડે છે. બાળકો પરમાત્માનું સ્વરૂપ છે, તો તમે એ ચોક્કસ. નિર્દોષતા લાવો તો થઈ શકે. કેવું લાગે છે? કેવી અઘરી વાત છે? અને આજના બાળ સાહિત્યકારોને શું ધ્યાન રાખવું જોઈએ? આજના બાળ સાહિત્યકારોને જો વાત કરવી હોય મારે, તો બાળકોને ગમતા વિષયમાં જવાનું છે. બાળકોને ગમતા વિષય એટલે એને કોઈ પ્રકારનો બોધ નથી ગમતો. કોઈ પણ બાળકને બોધની વાત આવે એટલે એ પાછળ છોડી દેશે. બીજું, એને ગમતા વિષયોમાં એને મુક્ત વાતાવરણ આપો. અને આપણે બધા જ બાળકોને ખરેખર બંધિયાર કરી દીધા છે. બાળકોનું તોફાન જોઈને આપણને આનંદ થવો જોઈએ, એના બદલે આપણે એને સતત ટકોર કરીએ છીએ કે બહુ ચંચળ છે, બહુ તોફાન કરે છે. જ્યારે હું તો મારા ગીતમાં પણ એમ જ કહું છું કે હું તોફાની વાહ, વાહ. તોફાની નંબર 1. તોફાન કરવા થનગનતું રહે મારું ચંચળ મન. એ ચંચળ છે, એ ચંચળને સતત મારા દીકરો છે એ મજાનો છે, ચુલબુલી તોફાની છે, મજા આવે એની સાથે. મારી દીકરીનો દીકરો છે એ એકદમ મારા દીકરા જેવો, એકદમ શાંત. એ બેઠો હોય તો એમ થાય કે આ ખરેખર પીઢ માણસ છે. એટલે નાની ઉંમરે બાળકમાં પીઢતા આવે ને, એને હું ઓછું પસંદ કરું છું. બાળક તો બાળક છે, એને ચંચળ રહેવું જ ગમે અને એ જોઈને આપણને પણ આનંદ થાય. એટલે હું તો એમ માનું છું કે આજના બાળ સાહિત્યકારોએ એ બાળકની જે કંઈ અવસ્થા છે ને એને મસ્તીથી માલવી જોઈએ અને એ જ ઉતારવી જોઈએ. બરાબર. અને એને ગમતા વિષયોમાં જે પશુ પંખી છે, અત્યારે જે બાળકોને આપણે વાત કરીએ ચકલીની, સામાન્ય નાના બાળકોને આપણે એ જ વાત કરીએ કે ચકલી આવીને ચોખ્ખા દાણો લાવી. અત્યારે નથી ચકલી. હવે બાળકને કેવી રીતે આપણે બતાવવું, ક્યાંથી બતાવવું? અને એ પછી ટીવી કે મોબાઈલમાં જોઈને, મોબાઈલ માટે તો બહુ અત્યારે કંઈ વાત ન કરો એવી હાલત છે. ગીરાબેન, વાત એ પૂછવી છે કે પદ્ય પણ તમે પદ્ય પણ લખો છો કે ગદ્યમાં જ? પદ્યમાં કર્યું છે કામ, પણ બહુ ઓછું છે પ્રમાણમાં. બાળ વાર્તા કોઈ યાદ હોય તો સંભળાવો દર્શકોને. હા, બાળ વાર્તા તો હું કહી શકીશ. એક ખિસકોલીનું બચ્ચું, સાવ નાનકડું. એ ચંચળ જાત, એટલે અહીંથી ત્યાં ફરે ને દોડાદોડ કરે. એના હાથમાં એક બાજરીનું ઠૂંઠું આવી ગયું, એટલે એક આમ રાખી ખભે અને પછી દોડાદોડ કરે. મારી પાસે સાંબેલું છે, સાંબેલું. મને બધા સાંબેલડી કહો, મારું નામ સાંબેલડી. એટલે બધાએ એનું નામ પાડી દીધું સાંબેલડી. તો સાંબેલડી તો સાંબેલું લઈ અને ફર્યા કરે. એની જાતે એ સમજે છે કે સાંબેલું છે, વાસ્તવમાં તો બાજરીનું ઠૂંઠું છે, આપણે જાણીએ છીએ, પણ એ નાની ચંચળ જાતને એ સાંબેલું જ લાગે છે. અને એ સાંબેલડી ફરે છે. ત્યાં એક વાઘનું નાનકડું બચ્ચું એની માથી વિખૂટું પડી ગયું છે અને ત્યાં એ આવી જાય છે. એટલે ખિસકોલીને એમ થાય છે કે આ બચ્ચાને હું વાત કરું, કેમ રડે છે ભાઈ તું રડે છે કેમ અત્યારે? તો કે મારી માં ક્યાંક ગઈ છે, હું મારી માને શોધું છું અને મને બહુ ભૂખ લાગી છે, કકડીને ભૂખ લાગી છે. તો કે હું તને ખાવા આપું જ છું, તું અહીં આવી જા, મારી પાસે આવી જા. એટલે બચ્ચું તો બાજુમાં આવીને ગોઠવાઈ જાય છે અને એ સાંભેલડી કે છે કે અવાજ બંધ, હા, તારો ખોરાક આવી રહ્યો છે. સામેથી એક બકરી આવે છે, બે 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 કરે છે. એટલે કે છે ચૂપ, અવાજ નહીં. એટલે પેલું બચ્ચું આમ જોઈ રહે છે. તો કે છે તું અવાજ કરીશ ને તો આ ભાગી જશે. અને બકરી ત્યાંથી પસાર થાય છે. મસ્તીથી ખિસકોલી બેસી રહે છે. એક જાય છે, પછી પૂછે છે કે કેમ તમે શિકાર ન કર્યો? તમે તો કહો છો કે મારી પાસે સાંભળેલું છે. તો જા એને કંઈ મરાતું હશે કે? અરે આ આવડી મોટી બકરી અને એ બ્લેક છે, જવા દે એને. ત્યાં થોડી વાર થાય છે, એક હાથી આવે છે, એની અદામાં આવે છે અને મસ્તીથી ચાલ્યો જાય છે. એટલે પેલી બચ્ચું પૂછે છે સાંભેલડીને, કેમ તમે આને કંઈ શિકાર ન કર્યો? અરે તું ગાંડી છે, આવડો મોટો હાથી, તારું પેટ આટલું છે
અને ખોરાકનો બગાડ કરાય? હાથીને મારીને આટલો બધો ખોરાક, અરે બગાડ ન થાય એટલે મેં એને જવા દીધો. એમ કરતાં કરતાં જુદા જુદા પશુઓ આવે છે અને જાય છે. અને પેલું બચ્ચું ભૂખ્યું થાય છે ને માં કરે છે, કંઈક ખાવા આપો, કંઈક ખાવા આપો. અરે આપું છું, ચૂપ રહે તું. પેલી સાંભેલડી કહે છે, હું આવું જ છું, મારી પાસે આ શિકાર કરવાનું સાધન છે અને હું હમણાં ઘડીકમાં શિકાર કરીને તને ખોરાક આપું છું. ત્યાં તો થોડીક વાર રહી અને એની માં દેખાય છે એટલે ખિસકોલીનું બચ્ચું સડસડાટ ઝાડ ઉપર ચડી જાય છે. અને પછી બચ્ચાને ત્યાંથી કહે છે, તારી માં આવે છે પણ તું ઘાસ ખા. અમે બધા આ છે જોયો ને હાથી ગયો એ પણ આ ઘાસ ખાઈને તાજો માજો તગડો થયો છે, એટલે તું ઘાસ ખા. એની માં આવે છે ને માં કહે છે કે એ તું ઘાસ કેમ ખાય છે? તો કહે છે, શું કરું, મને પેલી સાંભેલડીએ કીધું. અરે સાંભેલડી તો કે પણ આપણાથી ઘાસ ન ખવાય, આપણે તો ભૂખ્યા હોય તો એ ઘાસ ન ખાઈએ. એટલે વાર્તા બાળકને મેં આથીમાં આપી છે કે ખોરાકનો બગાડ પણ ન કરો. અને બાળકને એ ઉપર પણ હું મારું ફોકસ છે કે સેવ એનર્જી, આ બધી જે કંઈ પશુ પંખીઓની જાળવણીથી માંડીને વૃક્ષ પર્યાવરણ બચાવો એ બધું પણ વાર્તામાં વણી લઉં છું. મોબાઈલને એનો ઉપયોગ છે એ પણ બને ત્યાં સુધી ટાળો. આ વાતો પણ હું બાળ વાર્તાઓમાં. આજના નવલિકા લખતા, આજના પ્રેરક પ્રસંગો અને આજના બાળ સાહિત્ય લખતા લેખકોને, લેખિકાઓને આપનો સંદેશ. નવલિકાઓમાં તો ઘણું સારું કામ કરી રહ્યા છીએ અમે. વાર્તા વર્તુળમાં મનહરભાઈ ને દિવાનભાઈ ઠાકોર ને બધા સાથે ઘણા વખતથી જોડાયેલા છે ગ્રુપમાં. એટલે એનો આનંદ છે અને ઘણી સારી વાર્તાઓ એ દ્વારા વાંચવા પણ મળે છે, વિચારવા પણ મળે છે અને કંઈક નવું નવું જાણવા પણ મળે છે અને એ રીતે લખવાના પ્રયત્નમાં કામ કરી રહ્યા છીએ. મારાથી કોઈ પ્રશ્ન ના પૂછાયો હોય ને આપ પ્રકાશ પાડવા માગતા હોય? આમ તો ઘણું ખરું તમે આપણે વાતચીતમાં આવી ગયું છે, પણ છતાંય હું એમ કહું કે નવલિકાઓમાં પણ સારી નવલિકાઓ વાંચવા અને વિચારવા પણ મળે છે. મને દીના પંડ્યાની ઓહવાટ વાર્તા, એ ઓહવાટ વાર્તામાં મને પોતાને આશ્ચર્ય થયું કે એક સ્ત્રી એટલી સરસ રીતે ફોકસ કરે છે કે પ્રેગ્નન્ટ લેડી નીકળે છે, એને ઘર બહાર મૂકીને જંગલમાંથી પસાર થાય છે, સાથે 2 બાળકીઓ છે અને એ બંને બાળકીઓ જ્યારે એને પ્રસૂતાની પીડા ઉપડે છે ત્યારે એને બંને બાળકીઓને કહે છે કે હવે તમે મારી માં થાઓ. એટલે આ બહુ અઘરું કામ છે અને જબરજસ્ત વાર્તા જે મારા મનમાં સતત ફરે છે એવી આ વાર્તાનું એ આપણે સાહિત્ય પરિષદે એ પુસ્તક કર્યું છે ઓહવાટ નામે અને એને કેતન મુનશીનો પ્રથમ એવોર્ડ પણ મળેલો છે. દીનાબેન પંડ્યા. ક્યાંના છે? અમદાવાદ ખાતે જ છે, પણ મને એમની વાર્તા આ સ્પર્શી ગયેલી છે બહુ. ગીરાબેન, કોઈ દલિત બાળકો, કોઈ વિચરતી વિમુક્ત જાતિના બાળકો, કોઈ ગરીબ બાળકો, ઝૂંપડપટ્ટીના બાળકો ભદ્ર સમાજ કરતાં જુદા પડે છે. હા, એ ખાવા માટે કોઈ રોડના કામ કરતા બાળકો, આદિવાસી, એસટી, શિડ્યુલ ટ્રાઇબના બાળકો જે અત્યારે પકવાન 4 રસ્તા તમે ઊભા રહો તો હોય ત્યાં તમે આવતા હોય ને જ ખબર પડે એ બાળકોનું પણ એક વિશ્વ છે. કીરાબેન, એ વિશે કોઈ સર્જન કર્યું છે તમે? હા, ચોક્કસ. વારેવા મેગેઝિન જે છે છાયા ઉપાધ્યાય ચલાવે છે આણંદથી. એમને એક હરીફાઈ ગુજરાત ખાતે યોજેલી દલિત નવલિકા અને એમાં મારી વાર્તા 3જા નંબરે પહોંચાઈ હતી. એ વાર્તાનું નામ છે બાણાસુરની તાકાત. સાવ પછાત વ્યક્તિ અને એનું ભણતર કંઈ જ નહીં અને એની બાળકી દવાખાનામાં દાખલ કરેલી છે અને ગામમાં જે મુખી છે એ મુખી એમ કહે છે કે અમારા ફળિયામાં કૂતરું મરી ગયું છે અને તું આવીને એને ઉપાડી જા, આ ગંધાય છે. ત્યારે એણે ફોન કરીને કહ્યું કે ભાઈ મારી દીકરી અત્યારે મરણ પથારીએ છે અને હું એને મૂકીને આવી શકું એમ નથી. તો કે ના કેમ આવે, તારી છોકરી બીમાર છે છતાં પણ તું આ કામ માટે આવી જા, પહેલું એ લઈ જા, તારી છોકરી બીમાર છે, મરી તો નથી ગઈ ને. એટલે અરેરાટી થઈ જાય છે એ માણસને, કશું બોલી નથી શકતો, એના કપડાં ભીના થઈ જાય છે. દવાખાનામાં ડૉક્ટર આવે છે, ડૉક્ટર બેન એને પૂછે છે બધું કે આ કેમ કરતાં છોકરી મરી ગઈ છે. તો છોકરી એ કારણસર મરી ગઈ છે કે કોઈક મંદિરમાં બાળકોને ગાંઠિયાને સેવને એવું ખાવા માટે આપે છે, બુંદીને એવું બધું, અને છોકરી અક્રાંતિયાની જેમ નથી જોવા મળ્યું એટલે બિચારી બહુ જ ખાઈ લીધું છે
અને રાત્રે એ છોકરી દવાખાનામાં લઈ જાય છે. પછી એ છોકરી એક્સપાયર્ડ થઈ જાય છે અને આ બાજુ પેલા ગામના મુખી છે અને પેલાને તતડાવે છે કે તું કેમ હજુ આવતો નથી, અમારા નાક ફાટી જાય છે અહીં આ સમયે. ત્યારે એ પોતાની મરેલી છોકરીને લઈ ખભે નાખી અને ત્યાં આવે છે અને જ્યાં કૂતરું મરી ગયેલું છે ત્યાં એ દીકરીની લાશને સુવાડી દે છે અને પેલું કૂતરું ખભે નાખી અને ચાલ્યો જાય છે એની પત્નીને ઢસડીને. આ તાકાત ગીરાબેન, છે આપણે સમાજે બહુ મોટી ભૂલ કરી છે. 100% એનું કોઈ ભૂલ પ્રાયશ્ચિત કરી છે. નથી. નથી. સામાજિક સમરસતાના નામે જે બૂમો પાડી, ગાંધીજીએ જે કામો કર્યા એ ઠોસ કામો ના થયા. ન થયા નક્કર કામ નથી થયું. આપણે પશ્ચાતાપ કરવાનો હોય, આપણું મોઢું ક્યાં છુપાવવું એમ. સાચી જે અત્યારે ગામડાઓમાં છે જ અત્યારે જ્વલનશીલ મુદ્દો છે. હા. અત્યારે કોઈ બેસે ઘોડા પર અત્યારે, એટલે આપણે શરમાવા જેવી ઘટના છે. સાચી વાત. દર્શક મિત્રો, આપણે ગીરા પિનાકીન ભટ્ટને મળી રહ્યા હતા. મૂળ બાળ સાહિત્યકાર, ચિંતન લેખો લખે છે, નવલિકાઓ લખે છે, સરસ કામ કરી રહ્યા છે બેન. મૂળ સ્ત્રી છે, સર્જક છે, પરમાત્મા પછીનું કામ એ કરવા માટે અહીં પૃથ્વી પર જન્મ લીધો છે. ગર્ભમાં જ્યારે દીકરીનો અવતાર જ્યારે જન્મ લેતો હોય ને, તો એ આત્માને પરમાત્મા પણ પૂછે છે કે ફરી તમારે સર્જન માટે જવાનું છે. એમની પરમિશન, એ સ્ત્રીનો આત્મા પરમિશન આપે તો પછી ગર્ભમાં સ્ત્રીનો આત્મા, દીકરીનો આત્મા પ્રવેશતો હોય છે. એટલે સર્જન માટે પૃથ્વી પર આવ્યા છે અને પાછા ફરીથી સર્જન કરે છે. સમાજને કઈ રીતે રંગવો અને કઈ રીતે નોખું અનોખું પ્રદાન કરવું. એટલે વંદન જ હોય. જગતજનની જગદંબાના આપણે ભક્તો છીએ, માતૃશક્તિના. દરેક સ્ત્રીઓને વંદન. GTPL પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી ગીરાબેન ભટ્ટનો આભાર માનીએ. આભાર બેન. આભાર ભાઈ, ખૂબ આનંદ થયો. મારો રાજીપો વ્યક્ત કરું છું.